હેલો એવરીવન, વેલકમ બેક ટુ 30 ડેઝ બિલ્ડ બ્રાન્ડ ફ્રોમ સ્ક્રેચ સિરીઝ. અને આજે હું વાત કરી રહી છું તમારા પોતાના એક નામની સાથે તમારી ટેગલાઇન રાખો યા તમારા બિઝનેસની કોઈ પણ. જેમ કે હું આજે મારી વાત કરીશ કે મારી મેં એક આઈડેન્ટિટી બનાવી છે, જેમાં એક નાનકડું જિંગલ જેવું કર્યું છે, મયુરી યોર ડિજિટલ ફ્રેન્ડ. ઘણી બધી જગ્યાએ તમે મારી સ્ટોરીમાં જોયું હશે, મારી રીલમાં જોયું હશે, મારી પોસ્ટમાં બી જોયું હશે, અને મારી કોઈ પણ જાતના કન્વર્ઝેશનની અંદર પણ હું હંમેશા લખતી હોઉં છું. સો ઇમ્પોર્ટન્ટ શું હોય છે સેલ્ફ બ્રાન્ડિંગનું, જેમ અહીંયા પણ મેં મારું નામ રાખ્યું છે. એટલે કેટલીક વાર આપણને એવું થાય કેમ બધા પોતાનું નામ રાખતા હશે, કેમ બધા કંપનીઝના લોગો મૂકતા હશે. સો ગાઈઝ, જ્યારે તમે ગમે ત્યારે કનેક્ટ થતા હોવ છો ને કોઈ પણ જગ્યા ઉપર, ત્યારે કોઈ પણ બ્રાન્ડનું નામ છે કે લોગો છે ને તમને એના વિશે, એની લેગસી વિશે અને કેવી રીતના સર્વિસીસ ને પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે ને એનું હંમેશા માર્કેટની અંદર બોલવાનું, અવાજ કહેતું રહેવા માટેનું એક આ સૌથી મોટો જરિયો છે, જ્યાં આગળ તમે તમારી બ્રાન્ડ, તમારા વિશે, તમારું નામ, તમારું જિંગલ એ લોકો સુધી પહોંચાડો છો, જેથી લોકોને સતત તમે યાદ રહી શકો. રાઈટ? સો ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમે તમારી આઈડેન્ટિટીને કોઈ એક એવી રીતે માર્કેટમાં મૂકો કે ઇઝીથી કેપ્ચર થઈ જાય. કેમ કે જ્યારે તમારા નામની સાથે કોઈક હોય છે ને, એક પાછળ ટેગલાઇન હોય છે, રાઈટ? સો એની અંદર તમને મજા આવશે લોકો સાથે કનેક્ટ કરવાનું, બ્રાન્ડ બનાવવાનું. ફોર એક્ઝામ્પલ અમૂલ. સો અમૂલને કેવી રીતે ઓળખાય છે? ટેસ્ટ ઓફ ઇન્ડિયા, રાઈટ? સો એવી જ રીતે કોઈ પણ બ્રાન્ડની પાછળ એક ટેગલાઇન હશે ને, તો તમારી બ્રાન્ડ ઇઝીલી લોકોના મોઢા પર ચડી જશે અને કનેક્ટ થશે. રાઈટ? સો આવી જ ટિપ્સ અને ટ્રિક્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય.